વાવ થરાદમાં ખેડૂતોના હકોના મુદ્દે કોંગ્રેસ હવે સીધી રસ્તા પર ઉતરી આવી છે। ખેતરોમાંથી પસાર થતી મોટી વીજ હેવી લાઇન અને વીજ ટાવર મુદ્દે ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે થરાદ તાલુકાના કોંગ્રેસના નેતૃત્વમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદના બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ એકઠા થયા હતા। ત્યાંથી સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીઓ પોતાની લાઈનો નાખવા માટે ખેડૂતોની કિંમતી જમીનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેના બદલામાં નહિવત વળતર આપીને શોષણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસે આવેદનપત્ર દ્વારા માંગ કરી કે અસરગ્રસ્ત ખેડૂતોને બજાર કિંમત અથવા જંત્રીના 4 ગણું વળતર ચૂકવવામાં આવે। આ સાથે જ ટાવર લાઇનનો રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક તંત્રની મંજૂરી લેવા તેમજ શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની નીતિ બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રાજ્ય સરકાર વહેલી તકે ખેડૂતોને ન્યાય આપતી નીતિ જાહેર નહીં કરે તો આગામી દિવસોમાં લડત વધુ આક્રમક બનાવવામાં આવશે। આજે એક પ્રાંત ઓફિસે અમે આવેદનપત્ર ખેડૂતો બધા ભેગા થઈને જઈએ છીએ અને જ્યાં ખેડૂતોની જમીનમાં કે ખેડૂતોની પરવાનગી વગર જે મોટી કંપનીઓ અદાણી અંબાણીની જે કંપનીઓ છે એ ખેડૂતોને પૂછ્યા વગર કે ખેડૂતોને વળતર આપ્યા વગર એમાં ધોબલા નાખે છે। ખરેખર કેટલો અન્યાય છે। આ સરકાર કેટલી ઊંઘમાં છે કે સરકારને લડીને ખેડૂતોને હક અપાવવાની જગ્યાએ કંપનીઓના સાથીદાર બની અને કંપનીઓમાં ભાગીદાર રાખી અને કંપનીઓ જોડે પૈસા કમાય છે આ સરકાર। એટલે અમે ખેડૂતો બધા જોડે રહી અને આજે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ। ખેડૂતોનો માલ ન ખરીદે અને અધૂરામાં પૂરું અત્યારે જે વીજ લાઈનો નીકળી છે આખી જાળીઓ પથરાઈ જવાની છે, ખેડૂતોનો ખેતર વેચવાનો નથી। એક લાઈન પડે એટલે ખેડૂતના ખેતરની વેલ્યુ એકરના 2 કરોડ હોય સીધા 25 લાખ થઈ જાય છે। એની સામે સરકાર અત્યારે 3 લાખ થી 4 લાખ રૂપિયાનો વળતર આપે છે। એમાં અમારી માગણી છે કે વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ રૂપિયાનો વળતર આપો અને ખેડૂતોને દર મહિને તમે જેમ ટાવરના ભાડા લ્યો છો ટેલિફોન વાળા અને મોબાઈલ વાળા એવી રીતે ખેડૂતોને દર મહિને 50,000 રૂપિયાનો વળતર આપવામાં આવે અને ખેડૂતોનું જો કોતડે કળકળે ખેડૂત હેરાન થયો તો આગામી સમયમાં તમારું ધણોત મળી જવાનું।